દાદાગીરી કરનાર કરજણના ધારાસભ્યના દીકરાને જામીન મળી ગયા. હવે ડ્રાઈવરને ઢોર માર મારનાર ધારાસભ્યનો દીકરો જામીન પર છૂટી ગયો. વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના દીકરાને જામીન મળી ગયા છે. ધારાસભ્ય અક્ષય પટેલના દીકરાએ ડ્રાઈવરને માર માર્યો હતો. ધારાસભ્યનો દીકરો ઋષિ પટેલ વલણ પોલીસ મથકમાં હાજર થયો. ઋષિ પટેલ અને અન્ય 4 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસે કરજણ મામલતદાર સમક્ષ હાજર કરતા મામલતદારે તેને જામીન આપ્યા. અક્ષય પટેલના દીકરાએ 2 આદિવાસી ડ્રાઈવર પર અત્યાચાર કર્યો હતો, હુમલો કર્યો હતો. ધારાસભ્ય અક્ષર પટેલના દીકરા જેણે મારામારી કરી હતી તો 2 આદિવાસી ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કેસ અંતર્ગત જામીન મળી ગયા છે. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, દાદાગીરી કરનાર કરજણના ધારાસભ્યના દીકરાને જામીન મળી ગયા, શું અપડેટ માનુ? અંકુર, જે રીતે કરજણના ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલે 2 ડ્રાઈવરોને માર માર્યો હતો, આ મામલાની અંદર ઋષિ પટેલ કાલે પોલીસ સમક્ષ હાજર થયા, ડીવાયએસપી સમક્ષ, અને ત્યારબાદ તરત જ મામલતદાર કચેરી એટલે મામલતદાર કરજણ સામે હાજર કરીને એને જામીન પણ આપી દેવામાં આવે છે. સામાન્ય રીતે આવી ઘટનાઓમાં હોય છે, પરંતુ અહીં તો ઋષિ પટેલ અને અન્ય એના સાગરીતો છે એમને તમામને હાજર કરી અને મામલતદાર સમક્ષથી જામીન લેવડાવવામાં આવ્યા, જામીન કરી દેવામાં આવ્યા. સમગ્ર મામલે પોલીસ આરોપીને બચાવી રહી હોય, કારણ કે રાજકીય વર્ગ છે અને એના કારણે આરોપીને સાવરવામાં જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.